હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો, ઈસીના વિદ્યાર્થી મિત્રો, આઈસીટીના વિદ્યાર્થી મિત્રો અને ડિપ્લોમા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે ચેપ્ટર નંબર 2 જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે એનો લાસ્ટ પાર્ટ આજે આપણે અપલોડ કરી રહ્યા છે. ડી મોર્ગન પ્રમેય જે જીટીયુ ની 110% પૂછાશે, એક્ઝામમાં 100% પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે બહુ જ લેન્ધી છે, બહુ લાંબુ છે, પણ સૌથી વધારે પડતા માર્ક્સનું છે. 20 માર્ક્સનું કોમ્પ્યુટર આઈટી કોમ્પ્યુટર છે, ઈસી ના વિદ્યાર્થી મિત્રો છે, આઈસીટી ના વિદ્યાર્થી મિત્રો છે, એમનામાં પૂછાતું હોય છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં. તો આ જે ચેપ્ટર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો લાસ્ટ આ જે ટોપિક આપણે અપલોડ કરી રહ્યા છે ડી મોર્ગન પ્રમેય, એના પછી આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. તો આ લાસ્ટ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડી મોર્ગન પ્રમેય જે જીટીયુમાં 100% પૂછાશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ અમે તમારા સાથે શેર કરતા હોઈએ છીએ. જેટલી પણ અહીંયા પીડીએફ અવેલેબલ છે દરેક પીડીએફ આપણે ગ્રુપની અંદર શેર કરતા હોઈએ છીએ. તેના માટેનું વોટ્સઅપ ગ્રુપ આપણું અવેલેબલ છે. જો હજી સુધી તમે નથી જોઈન તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી, કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી એની અંદર જોઈન થઈ શકે છે. તો ફટાફટ જોઈન થઈ જશો. તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે અત્યારે હાલ આપણે ડિજિટલના બેસ્ટમાંથી બેસ્ટ કોર્સ આપણે બનાવેલો છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. જે પણ બ્રાન્ચની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે એક જ કોર્સ છે આખો ડિજિટલનો, એ પરચેસ કરી શકે છે અને એની અંદર બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકે છે. હવે આપણે વાત કરવાના છે ડી મોર્ગન થિયરમ. જે ડી મોર્ગનનો પ્રમેયો હોય છે, બે પ્રમેય છે, લો નંબર 1 અને લો નંબર 2, એટલે પ્રમેય 1 અને પ્રમેય 2 છે. તો ડી મોર્ગન પ્રમેય જે છે એ લો નંબર 1 ની વાત કરવામાં આવે. ફર્સ્ટ જે લો છે એ સમજી લઈએ. તો લો 1 શું કહે છે? a + b નું કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ a બાર ઇન્ટુ b બાર. એટલે એનું સ્ટેટમેન્ટ ખાસ લખવાનું હોય છે કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો, ધ કોમ્પ્લિમેન્ટ ઓફ સમ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ કોમ્પ્લિમેન્ટ. ઓકે, હવે આને મને હજી લખવું છે. હવે સમજી લો કે આ મારે પ્રૂવ ધેટ કરવું છે, તો એના માટે આપણે એની લોજિકલ સર્કિટ અહીંયા ડ્રો કરી દઈએ. ચલો લોજિકલ સર્કિટની વાત કરીએ. લોજિકલ જે સર્કિટ છે એની વાત કરીએ તો શું થશે? a + b એટલે મારે શું કરાવવો છે? સરવાળો કરાવવો છે. a + b કરાવીશ અહીંયા. ઓકે, તો મને અહીંયા a ઇનપુટ આપીશ, અહીંયા b ઇનપુટ આપીશ, તો મને અહીંયા શું મળશે? a અહીંયા શું મળશે? y1 માં a + b મળશે. એનું કોમ્પ્લિમેન્ટ કરાવવું છે તો હું અહીંયા a + b નું કોમ્પ્લિમેન્ટ કરી દઈશ. ઓકે, એટલે અહીંયા મને મળશે a ઇઝ ઇક્વલ ટુ એટલે y બરાબર મળશે a + b નું કોમ્પ્લિમેન્ટ મળી જશે, ઇઝ ઇક્વલ ટુ a નું કોમ્પ્લિમેન્ટ એટલે અહીંયા a અને અહીંયા b, એનું કોમ્પ્લિમેન્ટ કરાવવું છે એટલે a અને b કોમ્પ્લિમેન્ટ થશે અને એનો સરવાળો એડિશન મલ્ટિપ્લિકેશન કરાવવું છે તો એન્ડ ગેટ નો યુઝ કરીશ તો y બરાબર a બાર ડોટ b બાર મળશે. ઓકે, તો આની લોજિકલ સર્કિટ છે. આની જગ્યાએ તમે નોર ગેટ પણ યુઝ કરી શકો છો. આ રીતના પણ ડ્રો કરી શકો છો. નોર ગેટ થી પણ તમે ફંક્શન ક્રિએટ કરી શકો છો. અહીંયાથી a અને b આપ્યું હોય તો y બરાબર a + b નું કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી તમે બબલ ગેટ નો પણ યુઝ કરી શકો છો. ઓકે, અને આ થઈ ગયું તમારું a બાર ઇન્ટુ b બાર. હવે આ વસ્તુ સાચું છે કે ખોટું છે પ્રૂવ ધેટ કરવું છે તો હું ટ્રુથ ટેબલ થી કરી શકું. આનું ટ્રુથ ટેબલ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ છીએ. ચલો એનું ટ્રુથ ટેબલ આપણે ડ્રો કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે બંને લો તમારે બતાવવાના રહેશે. સૌ પ્રથમ પહેલું સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. સરવાળાનું, જો ગુજરાતી મીડિયમમાં છો તો ગુજરાતીમાં લખી શકો છો, ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં લખી શકે છે. સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. એનું બુલિયન એક્સપ્રેશન અહીંયા આ રીતના બતાવી શકો છો. સપોઝ તરીકે બુલિયન એક્સપ્રેશન તમારે વધારે બતાવવું છે a + b + c બાર, તો બતાવી શકો છો, નો પ્રોબ્લેમ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા a બાર ડોટ b બાર ડોટ c બાર થશે. ઓકે, હવે મેં અહીંયા 2 એટલા માટે લીધા છે કે આપણે એનું ટ્રુથ ટેબલ ઈઝી પડે, સર્કિટ ડ્રો કરવી છે તો ઈઝી પડે એટલા માટે. ચલો એનું ટ્રુથ ટેબલ અહીંયા લઈ લઈએ. આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરી દઈએ. ચલો ટ્રુથ ટેબલ માટે વિદ્યાર્થી મિત્રો આપણે બે ઇનપુટ છે, અહીંયા ટ્રુથ ટેબલ લઈ લઈએ છે. ઓકે, અહીંયા a ઇનપુટ લઈ લઈએ, અહીંયા b ઇનપુટ લઈ લઈએ. ઓકે, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે લેતા રહીશું અહીંયા. ઓકે, ચલો ફર્સ્ટ હું અહીંયા a ઇનપુટ લઈ લઉં છું, અહીંયા b ઇનપુટ લઉં છું. 0 1 0 1
0 0 1 1 ઓકે તો અહીંયા આ બંનેનું a પ્લસ b કરાવીએ પહેલો અહીંયા a પ્લસ b કરાવીએ ઓકે અને પછી y1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b નું કોમ્પ્લિમેન્ટ થઈ જશે એટલે મારો આ થઈ જશે y1 તો 0 પ્લસ 0 0 0 પ્લસ 1 1 1 પ્લસ 0 1 1 પ્લસ 1 1 એનું કોમ્પ્લિમેન્ટ શું થશે 0 નું કોમ્પ્લિમેન્ટ 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 જો આ a પ્લસ b હવે એનું કોમ્પ્લિમેન્ટ એટલે ઉલટું થઈ જશે આ 0 થઈ જશે આ 0 તો આ y1 આઉટપુટ મળી ગયો મને y1 આઉટપુટ મળી ગયો હવે y2 આઉટપુટ લેવો છે તો અહીંયાથી શું કરવું પડશે a બાર બનાવવો પડશે તો ફર્સ્ટ હું અહીંયા a બાર બનાવું છું ચલો અહીંયા a બાર લઈ લઈએ અહીંયા b બાર લઈએ અને અહીંયા મને બંનેનું મલ્ટીપ્લાય થઈ જશે એટલે અહીંયા હું શું કરું છું a બાર લઈ લઉં છું અહીંયા b બાર લઉં છું અને y2 આઉટપુટ a બાર ડોટ b બાર ચલો a બાર તો અહીંયા a નો બાર બનાવીએ 0 એટલે 1 0 એટલે 1 1 એટલે 0 1 એટલે 0 0 એટલે 1 1 એટલે 0 1 એટલે 0 એટલે 1 અને 1 એટલે 0 હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન 1 into 1 1 1 into 0 0 0 into 1 0 અને 0 into 0 0 તો તમે ચેક કરી શકો છો અહીંયા આ બંને જે આઉટપુટ છે y1 અને y2 એ બંને કેવા છે સેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકીએ કે આના ઇઝ ઇક્વલ ટુ આ સર્કિટ થઈ જશે તો આ થઈ ગયો મારો ડી મોર્ગન પ્રમેય 1 કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે ધ કોમ્પ્લિમેન્ટ ઓફ એડિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ કોમ્પ્લિમેન્ટ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લો નંબર 1 એના પછી લો 2 હવે એક્ઝામ્પલમાં 4 માર્ક્સ અથવા 7 માર્ક્સની અંદર પૂછાતો હોય છે તો બંને તમારે સ્ટેટમેન્ટ બતાવવાના રહેશે બંનેના તમારે લોજિકલ સર્કિટ દોરવાની રહેશે અને ટ્રુથ ટેબલ બતાવવાનું રહેશે ક્લિયર ચલો હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ જે છે કે ભાઈ અહીંયા લો નંબર 2 એવું કહે છે a into b નું કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર એટલે કે ગુણાકારનો કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર હોય છે લો નંબર 2 શું કહે છે કે જો ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ આપ્યું હોય એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર છે પહેલામાં શું હતું સરવાળાનું કોમ્પ્લિમેન્ટ આગળમાં શું હતું સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હતું જ્યારે અહીંયા શું છે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ મલ્ટીપ્લિકેશન ઓફ કોમ્પ્લિમેન્ટ of the product is equal to the sum of the complement the complement of the product એટલે કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર હોય છે ઓકે તો હવે મારે આની લોજિકલ સર્કિટ ડ્રો કરવી છે તો હું લોજિકલ સર્કિટ ડ્રો કરવી હોય તો લોજિકલ સર્કિટ આપણે ડ્રો કરીએ ચલો લોજિકલ સર્કિટ ની અંદર અહીંયા પહેલું માર a into b બાર તો હું ડાયરેક્ટ કયા ગેટ થી લઈ શકું છું વિદ્યાર્થી મિત્રો નાન્ડ ગેટ નો યુઝ કરી શકું છું તો અહીંયાથી a ઇનપુટ આપી દો અહીંયાથી b ઇનપુટ આપી દો તો y બરાબર a into b નું કોમ્પ્લિમેન્ટ થઈ જશે આ y1 થઈ ગયું મારું ઓકે ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા શું થશે પહેલાનું કોમ્પ્લિમેન્ટ લઈ લઈએ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ લઈ લઈએ એટલે અહીંયા a અહીંયા b હવે બંનેનો શું કરાવો છે સરવાળા માટે કયો ગેટ ઓર ગેટ યુઝ કરીશું તો ઓર ગેટ થઈ ગયો ઓકે એટલે અહીંયા y બરાબર a બાર પ્લસ b બાર મળશે તો આ બંને સર્કિટો સેમ છે એવું કહી શકાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ આખી થિયરી છે ઇંગ્લિશમાં અને ગુજરાતી બંનેમાં આપણા કોર્સની અંદર અવેલેબલ છે તમે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો બેસ્ટમાં બેસ્ટ ઓકે ચલો હવે આ બંનેનું મારે ટ્રુથ ટેબલ ડ્રો કરવું છે તો આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરવા માટે ફર્સ્ટ આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરી દઈએ ટ્રુથ ટેબલ ઉપરથી આઈડિયા આવી જશે કે ઓકે છે ચલો એના પછી અહીંયા ફર્સ્ટ હું ટ્રુથ ટેબલ ડ્રો કરી લઈએ ફર્સ્ટ મારો a ઇનપુટ છે ચલો અહીંયા a ઇનપુટ આ b ઇનપુટ બંનેનો ગુણાકાર a into b અને એનું કોમ્પ્લિમેન્ટ ઓકે તો ફર્સ્ટ અહીંયા ફર્સ્ટ નું a અહીંયા b અહીંયા a into b અને y1 a into b નું કોમ્પ્લિમેન્ટ 0 1 0 1 0 0 1 1 ચલો 0 into 0 0 0 into 1 0 1 into 0 0 અને 1 into 1 1 થઈ જશે ઓકે હવે એનું કોમ્પ્લિમેન્ટ આનું કોમ્પ્લિમેન્ટ 1 નું 0 નું કોમ્પ્લિમેન્ટ 1 0 નું કોમ્પ્લિમેન્ટ 1 0 નું કોમ્પ્લિમેન્ટ 1 અને 1 નું કોમ્પ્લિમેન્ટ 0 તો આ y1 નું ટ્રુથ ટેબલ મળી ગયું હવે મારે શું કરાવવું છે a બાર લેવો છે અહીંયા a બાર આ b બાર આ a plus b અને પછી એનું કોમ્પ્લિમેન્ટ સોરી a plus b આવી જશે એટલે આની કોઈ જરૂર નહીં પડે ઓકે ચલો અહીંયા શું થશે અહીંયા હું a બાર લઈ લઉં છું આ b બાર લઈ લઉં છું અને y2 is equal to a બાર plus b બાર
ચલો 1 એ શું છે 0 0 તો અહીંયા 1 1 0 0 1 0 1 0 ઓકે બંનેનો સરવાળો 1 + 1 1 1 + 0 1 0 + 1 1 અને 0 + 0 0 તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ બંનેના પણ ટ્રુથ ટેબલ કેવા આવે છે સેમ જ આવે છે તો આ સર્કિટ બરાબર આ સર્કિટ કહી શકાય એટલે જ્યારે પણ તમારે એક્ઝામ્પલમાં કોઈ સિમ્પ્લિફિકેશન આપવાનું થાય કે તમને a * b * c કીધું છે તો તમે અહીંયા a બાર + b બાર + c બાર લખી શકો ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયો મારો ડી મોર્ગન પ્રમેય જે પૂછાતો હોય છે હવે એક્ઝામમાં પૂછાય છે તો શું લખવાનું છે એ વસ્તુ સમજી લઈએ તો સૌપ્રથમ આપણે સ્ટેટમેન્ટ લખીશું બે પ્રમેય છે બંને બતાવવાના રહેશે પહેલા સ્ટેટમેન્ટ લખીશું એનું ડેફિનેશન લખીશું ડેફિનેશન લખ્યા પછી એની લોજિકલ સર્કિટ દોરીશું અને લોજિકલ સર્કિટ દોર્યા પછી એનું ટ્રુથ ટેબલ દોરીશું પછી લો નંબર 2 નું પહેલું સ્ટેટમેન્ટ લખીશું એના પછી એનું બુલિયન એક્સપ્રેશન લખીશું અને એના પછી એનું લોજિકલ સર્કિટ દોરીશું અને દોર્યા પછી આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો 4 અથવા 7 માર્ક્સ ની અંદર પૂછાશે તો કમ્પલસરી જો 4 માર્ક્સ ની અંદર પૂછાય છે તો તમે એક સમય માટે ટ્રુથ ટેબલ ડ્રો નથી કરતા તો ચાલી જશે સમય હોય તો કરી દેવાનું નથી તો નો પ્રોબ્લેમ પણ 7 માર્ક્સ ની અંદર પૂછાતું હોય છે તો કમ્પલસરી તમારે ડ્રો કરવાનું છે હવે આ ચેપ્ટર ની અંદર ચેપ્ટર નંબર 3 છે એની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 ના હું કહી દઉં તો બેઝિક ગેટ બધા જ બેઝિક ગેટ કયા બેઝિક ગેટ છે એન્ડ ગેટ ઓર ગેટ અને નોટ ગેટ એનો સિમ્બોલ બુલિયન એક્સપ્રેશન ડેફિનેશન અને ટ્રુથ ટેબલ એના પછી યુનિવર્સલ ગેટ કયા છે નાન્ડ ગેટ એન્ડ નોર ગેટ એના પછી એક્સ્ટ્રા ગેટ કયા છે તો XOR અને XNOR ઓકે એના પછી ક્વેશ્ચન છે નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ પ્રૂવ ધેટ કરવાનો 7 માર્ક્સ ની અંદર નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અને NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ આ બંનેમાંથી એક તો 100% હશે વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી સર્કિટ ડ્રો કરવાની પૂછા છે ડ્રો ધ સર્કિટ કોઈ પણ બેઝિક ગેટ થી કીધી હશે કાં તો તમને કોઈ પણ નાન્ડ ગેટ ડ્રો કરવાનું કીધું છે XOR ગેટ ડ્રો કરવાનો કીધો છે અથવા બાય બુલિયન એક્સપ્રેશન આપી દીધું હશે એ પણ ડ્રો કરવાનું પૂછી શકે છે અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે ડી મોર્ગન પ્રમેય તો આટલી વસ્તુ તમારે 20 માર્ક્સ નું જે ચેપ્ટર છે એ પરફેક્ટલી તૈયાર કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આના પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી જેટલા પણ આપણે પાર્ટ્સ અપલોડ કરી દીધા છે બધા જ પાર્ટ્સ એકવાર જોઈ લેવાના છે આ ચેપ્ટર આવડશે તો આગળના ચેપ્ટર તમને પરફેક્ટલી આવડશે અને અધરવાઇઝ તમને જ્યાં સુધી બેઝિક ગેટ યુનિવર્સલ ગેટ એક્સ્ટ્રા ગેટ પ્રોપરલી નહીં આવડતા હોય ત્યાં સુધી તમે આગળ કશું જ નહીં કરી શકો વિદ્યાર્થી મિત્રો તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આજ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ઓકે અને જ્યારે પણ તમારું થઈ જાય એટલે ઇટ્સ ડન લખી એટલે કોમેન્ટ કરશો તો ફટાફટ આપણે નેક્સ્ટ પાર્ટ અપલોડ કરી દઈશું આના ઓલરેડી કોર્સ બનાવી દીધેલા છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફટાફટ તમે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે જય હિન્દ જય ભારત